સામ પિત્રોડના નિવેદન પર ભાજપ અધ્યક્ષ પાટીલની કોંગ્રેસની ચેતવણી, અખંડ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસના નેતા સામ પિત્રોડા વિવાદાસ્પદ નિવેદન થકી ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેમણે ફરી ભારતના ભાગલા પાડતું એક નિવેદન કરી નવો વિવાદ સર્જ્યો છે, જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વખોડ્યું છે. આ સાથે જ સુરતમાં ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે સામ પિત્રોડાએ તેમના નિવેદન થકી રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે. ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમેજ કરવાનો પ્રયત્ન છે. ભાગલા પાડો અને રાજ કરો, આવી માનસિકતા કોંગ્રેસ અને તેમના નેતાની રહી છે, જે આજે જનતા સમક્ષ ફરી ઉજાગર થઈ છે. ભાગલા પાડી કોંગ્રેસને ફાયદો કરવાના મલિન ઇરાદા સાથે તેમનું આ નિવેદન છે. તેના કારણે જનતાની લાગણી દુભાઈ છે. આવા શબ્દો પ્રયોગ કરી દેશના નાગરિકો અને ભાજપના નેતાઓને પણ ઉતારી પાડવાના પ્રયત્નો કોંગ્રેસના અનેક નેતાઓ કરી ચૂક્યા છે. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાડા ચોકીદાર ચોર કહી ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આજે દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરી અખંડ ભારત સામે મોટો પ્રશ્નાર્થ કરવાના પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસને ચેતવણી આપું છું કે ભાજપ કોંગ્રેસના મલિન ઇરાદાને સફળ નહીં થવા દે અને કોંગ્રેસ અખંડ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ ના કરે. બીજી તરફ સુરત ભાજપ દ્વારા પિત્રોડાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાએ જણાવ્યું કે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વર્ગીય રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે આ દેશમાં રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે, અને એવા નિવેદનો આ છાશવારે કરતા રહે છે. ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે. આવા નિવેદનો સુરત ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સામ પિત્રોડાએ રાજીનામું આપી દીધું તે તેમની અંગત બાબત છે, પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવા નથી. રંગના આધારે તેઓ દેશને ચાર હિસ્સામાં વહેંચવા માંગે છે, જે તેમની માનસિકતા છતી થઈ છે.